નમસ્કાર ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી મેન્સની પરીક્ષા આપતા તમામનું હું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ જે ખરેખર તમને 2 માર્ક્સે અપાવી શકે તેમ છે. ગુજરાતી વ્યાકરણની અંતર્ગત વાક્યના જે પ્રકારો અને વાક્ય પરિવર્તન છે એ મોટાભાગે પાઠ્યપુસ્તકમાંથી આવતા હોય છે. તો એ આજે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના કઈ રીતે બને છે અને 2023ની પરીક્ષામાં પણ આમાંથી જ પૂછાઈ ચૂક્યું હતું. તો એની ચર્ચા આપણે આજે આ વિડીયોના મારફતે કરવાની છે. તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા પરીક્ષાલક્ષી વિડીયો છે સૌથી પહેલાં તમને મળતા રહે. અને ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે વ્યાકરણના કેટલાક મુદ્દાઓ લાવો, નિબંધ લેખન લાવો. તો આજે આ ખૂબ અગત્યનું કહી શકાય તેવી મુદ્દાની ચર્ચા છે આપણે કરવાની છે. તો હવે વધારે સમય આના વિશે નહીં બગાડીએ અને જોઈએ આપણે આ જે ગુજરાતી વ્યાકરણના જે કર્તરી કર્મણી છે એ આપણા પાઠ્યપુસ્તકમાં જે આવે છે તેની ચર્ચા છે આપણે કરવાની છે. ભાઈ બહેનો, સૌથી પહેલાં આપણે જોઈએ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગના 2 પ્રત્યયો છે. અ લખ, લખા એટલે કે લખાય, લખાશે, લખાતું, અને વા પ્લસ માં પ્લસ આવ અથવા લખવામાં. તો આવા પ્રયોગ છે થતા હોય છે. સૌથી પહેલાં આપણે કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગ છે કઈ રીતે બને તેની છે ચર્ચા કરીએ. તો તમે જુઓ છો કે રમેશ ચાની આદત છોડી. તો એક કર્તરી છે એને કર્મણી કરવું તો કઈ રીતે? તો રમેશથી ચાની આદત છૂટી. પોલીસે ચોરને પકડ્યો. તો તેનો જવાબ આવશે પોલીસથી ચોર પકડાયો. ત્રીજું છે બા માથું ઓળે છે. એનો જવાબ છે બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. હવે એમની પણ આવે છે કે રોહનથી આબેહૂબ એવું ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે. તો જવાબ છે મુન્નાથી દવા પીવાશે. ત્યારબાદ છે કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગના બીજા કેટલાક વધારાના, જેમાં વા અથવા માં અથવા આવના ઉદાહરણો છે બને છે. તો સૌથી પહેલા છે આચાર્ય વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો એના જવાબ એવું આવશે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. બીજું, એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. એમાં છે એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવતી. આવો છે સુધારો થશે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. એનો જવાબ છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. ચોથું છે મહંતે ડંકરને સ્તંભ સાથે બાંધ્યો. એના જવાબમાં આવશે મહંત દ્વારા ડંકરને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. પછી છે બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. તો તેના જવાબમાં આવે છે કે બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. ત્યારબાદ ભાવે પ્રયોગના કેટલાક ઉદાહરણો છે જે કર્તરી પ્રયોગ છે એમાંથી ભાવે કઈ રીતે બને તો તેની ચર્ચા આપણે કરીએ. પહેલું છે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા. તો તેમાં શું આવશે જવાબ? ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે. તેના જવાબ આવે છે જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. ત્રીજું, તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તેનો જવાબ આવે છે તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. ચોથું છે સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો તેનો જવાબ આવે છે કે સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. આ રીતનું બનશે. દાદા ઠંડા પાણીએ નાય છે. તેનો જવાબ આવશે દાદાથી ઠંડા પાણીએ નવાય છે. હવે છે કર્તરી વાક્ય છે એમાંથી પ્રેરક વાક્ય છે આપણે કઈ રીતે બને તેનું જોઈએ. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. એના જવાબ આવશે શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. પ્રેરણા આપે છે એટલે શિક્ષકે એ શબ્દ આપણે ઉમેરશું. બીજું છે કુસુમાએ સૂઈ ગયો. એનો જવાબ છે માએ કુસુમા યુદ્ધને સુવડાવ્યો. ત્રીજું છે મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું. તો તેના જવાબમાં આવશે મમ્મીએ
મારી પાસે છૂંદાનું તપેલું તડકામાં મુકાયું. ચોથું, પછી મેં દફતરમાં મારી નોટો ભરી. એનો જવાબ આવશે પછી મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. એમાં જવાબ આવશે એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. ત્યારબાદ આપણે નવો મુદ્દો છે, એટલે કે નીચેના વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો. એટલે કે નિષેધ વાક્યની અંદર છે ફેરફાર કરવાનો છે. એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે. એટલે કે નકારમાં તમે જો કઈ રીતનું બને છે, એ લોકોને કદાચ રસ્તો યાદ નહીં હોય. તો આ રીતનું નકાર છે બનાવવાનું છે. પેલો કાર છે તો એ નકાર. બીજું, હું એના પર કવિતા લખતો નહોતો. એનો જવાબ છે હું એના પર કવિતા નહોતો લખતો એવું નહોતું. શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવની પાસે જૂઠું બોલું? એનો જવાબ છે શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવની પાસે સાચું ન બોલું? ત્યારબાદ ચોથું છે શ્રી વીરચંદ ગાંધી થોડું જીવ્યા. એનો જવાબ છે શ્રી વીરચંદ ગાંધી લાંબુ ન જીવ્યા. તમને સુરતના મનીષા દેસાઈ યાદ હશે. જવાબ, તમે સુરતના મનીષા દેસાઈને ભૂલ્યા નહીં હોવ. તો એ રીતે નિષેધ વાક્ય બન્યું. હવે છે નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં છે રૂપાંતર કરવાનું છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં ન ભણેલા લોકોની જેમ વર્તે છે. તો મિત્રો આનો જવાબ છે કે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણ લોકોની જેમ વર્તે છે. બીજું, ના પપ્પા આજે તમે ખોટું નથી બોલતા. એનો જવાબ છે ના પપ્પા આજે તમે સાચું બોલો છો. લાપુનાનું બિરુદ મેળવવું સહેલું નથી. એનો જવાબ છે લાપુનાનું બિરુદ મેળવવું અઘરું છે. એ નળના ફૂંફાડામાં આપણે નદીના ખળખળ વહેતા જળ ભૂલી ન જઈએ તે જરૂરી છે. એનો જવાબ છે એ નળના ફૂંફાડામાં આપણને નદીના ખળખળ વહેતા જળ યાદ રહે તે ખૂબ જરૂરી છે. પાંચમું, સૂચિ હું હમણાં નહીં આવી શકું. તેનો જવાબ છે સૂચિ હું પછી આવીશ. ત્યારબાદ કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. જીવલો શી રીતે દેવું ભરી શકશે? એનો જવાબ આવે છે જીવલાથી શી રીતે દેવું ભરાશે? રચકણથી રાજી હું આખો પટ નહીં માંગુ. રચકણથી રાજી હું આખો પટ નહીં મંગાય. આપણે આપણું હૃદય ખોલીએ ના કાંઈ. એનો જવાબ છે આપણાથી આપણું હૃદય ખોલાય ના કાંઈ. ચોથું છે ડંકર કે હાથ લાંબા કર્યા. એનો જવાબ છે ડંકરથી હાથ લાંબા કરાયા. જમાદારે ધ્રુસ્તે સાદે પૂછ્યું. એનો જવાબ છે જમાદારથી ધ્રુસ્તે સાદે પૂછાયું. ત્યારબાદ છે કર્તરી વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર છે. એમાં પહેલું છે દેવજી વધારે આકળો થઈને બોલ્યો. એનો જવાબ છે દેવજીથી વધારે આકળો થઈને બોલાઈ ગયું. બીજું, મહન મંચ પર ચડ્યો. જવાબ, મહનથી મંચ પર ચડાયું. સૂચિ ટેલિફોન પાસેથી ખસી ગઈ. એનો જવાબ છે સુશીથી ટેલિફોન પાસેથી ખસી જવાયું. ચોથું, એ માંડ બોલી શકી. એનો જવાબ છે એનાથી માંડ બોલી શકાયું. દીદી અહીં નહીં આવે. તેનો જવાબ છે દીદીથી અહીં નહીં અવાય. એ જ રીતનો છે નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. પહેલું છે આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખ્યું. તો આનો જવાબ છે આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખાયું. પ્રેરણા થઈ. મહંતે અગ્નિની પૂજા કરી. જવાબ છે મહંતે લોકો પાસે અગ્નિની પૂજા કરાવી. ત્રીજું, બા બહાર પાણી આપવા આવી. એનો જવાબ છે બાએ બહેનને બહાર પાણી આપવા મોકલી. ચોથું, મામા કામ પડતું મૂકીને આવનારના સમાચાર મોકલે નહીં. એનો જવાબ છે મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલાવે નહીં. પાંચમું છે રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચ્યું. એનો જવાબ છે મનીષા દીદીએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું.
ત્યાર પછી છે નીચેના વાક્યનું પ્રેરક વાક્યનું કર્તરી વાક્યમાં રૂપાંતર કરો. પહેલું, આપણે રામજીભાઈને બચાવવા જોઈએ. એનો જવાબ છે રામજીભાઈએ બચવું જોઈએ. બીજું, જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશો કહેવડાવજો. એનો જવાબ છે જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશો કહેજો. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. એનો જવાબ છે જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. બધા મીઠાઈ ખાય છે. પાંચમું છે મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો. એનો જવાબ છે ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો. વિદ્યાર્થી મિત્રો, 2023ની પરીક્ષામાં આ પ્રશ્ન એટલે કે આ વાક્ય છે પૂછાઈ ગયું છે કે મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો. એનો જવાબ આવે છે ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો, જે 23ના ગુજરાતીના આપણા પહેલા પેપરની અંદર છે પૂછાઈ ચૂક્યો છે. તો આ રીતે આપણા પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાતા હોય છે. તો કેવા છે તેના જવાબ સાથે આ માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. અને હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ.